જેના ઘરે રોજ વાર્તા પ્રસંગ વચાતો હોય, સત્સંગ થતો હોય, એમને ખ્યાલ હશે. શ્રી ગુસાઈજીના બાળકો શ્રી ગિરધરજી, શ્રી બાલકૃષ્ણજી આદિ બધા બાળકોએ એવી લીલા કરી કે આ સુરદાસજી જે જન્માંધ છે, જન્માંધ હોવા છતાં પણ જે પ્રભુએ શૃંગાર ધર્યા છે, જે પ્રભુની લીલા છે, જે દિવસ છે, જે સામગ્રી આરોગ્યા છે, કઈ ખબર નથી, છતાં પણ એનું જ વર્ણન પોતાના કીર્તનમાં કરે છે. આ કઈ રીતના શક્ય બને? લાવો એની પરીક્ષા કરીએ. ત્યારે શ્રી ગિરધરજી પ્રથમ આત્મા જ આપશી આજ્ઞા કરે છે, રહેવા દ્યો, આ લીલાના જીવ છે, આમાં આપણે જ ફેલ પડશું. છતાં બધા બાળકોએ જીત કરી ના ના ના, અને ઠાકોરજીને વિનંતી કરી તો પ્રભુએ પણ કીધું ચાલો, આઈ એમ એગ્રી. તો ત્યારે ઉષ્ણકાલનો સમય હતો આજ પ્રમાણે. અચ્છા, આ ઉષ્ણકાલથી યાદ આવ્યું, વૈષ્ણવ આજે અક્ષય તૃતીયા છે. અક્ષય તૃતીયા ન ક્ષય, જેનો ક્યારેક ક્ષય નથી થતો. આજના દિવસે પુરણમલ ક્ષત્રિયએ જે મંદિરનું નિર્માણ કર્યું ને એમાં શ્રીજી પધાર્યા, એ આજનો મંગલ દિવસ છે. સર્વપ્રથમ તો આજના દિવસના ઉત્સવના બધાને ખૂબ ખૂબ આશીર્વાદ મળે. ચાલો આગળ વધીએ. શરૂઆતમાં જેવું તો હવે યાદ આવ્યું, કઈ વાંધો નથી. તો ત્યારે શ્રી ગિરધરજીએ એવી લીલા કરી કે ઉષ્ણકાલનો સમય એટલે કોઈ પણ પ્રકારના વસ્ત્રો ન ધરાવ્યા ઠાકોરજીને, ખાલી મોતીના આભરણો ધરાવ્યા. મોતીના મસ્તકની લડ, શ્રીકંઠની માળા, હસ્તના કડા, બાજુબંધ, કેવલ મોતીના નુપુર, અને એક ગળામાં કેવલ 2 લડની મોતીની માળા, કોઈ પણ પ્રકારનું વસ્ત્ર નહીં. અને દર્શન ખોલ્યા. દર્શન ખુલ્યા એટલે તરત જ સુરદાસજીએ કહ્યું, આજ દેખ્યો હરિનંગમ નંગા. બાળકોને તો ખ્યાલ પડી ગયો કે સુરદાસજી લીલાના જીવ છે, પરંતુ આપણે શું સમજવાનું છે? આમાં એક એવો શબ્દ છે જે આપણું ધ્યાન ખેંચે છે, આપણું મન ખેંચે છે, આપણું ચિત્ત ખેંચે છે, આપણી ચેતના ખેંચે છે. આજ દેખ્યો, દેખ્યો જે જન્માંધ છે, જેને જન્મથી નેત્ર નથી, એ વ્યક્તિ ઉઠીને કહે છે આજ દેખ્યો. આ કઈ રીતના શક્ય બને? કૃપા દ્વારા. એ કૃપા દ્વારા શક્ય છે. એ જ અષ્ટસખાઓ જે શ્રી વલ્લભના કૃપા પાત્ર છે, શ્રી ગુસાઈજીના કૃપા પાત્ર છે, અને વિશેષતઃ પ્રભુના કૃપા પાત્ર છે, એવા અષ્ટસખાઓ. અને આ બાજુ પરીક્ષિત રાજા. બંનેનો ફરક એ છે. એક બહુ સરસ સાહિત્ય મેં આપના માટે હું ખાસ લઈ આવ્યો છું. અષ્ટસખાની વાણીનું મહાત્મ્ય, એમની વાણીની વિલક્ષણતા, એમની વાણીનું પૃથકત્વ એ શું છે? જે વસ્તુ એમણે ગાઈ છે, જે વસ્તુ એમણે કહી છે, એ જ વસ્તુ ભાગવતમાં કીધી છે. સમજો, એ જ વસ્તુ પાછી ભાગવતમાં કીધી છે. પરંતુ જાણવા જેવી વાત એ છે, કોઈ પણ અષ્ટસખા એ ભણેલા નતા, એ સંસ્કૃત ભણવા નથી ગયા, એમણે વેદ ભણ્યો નથી, એમણે શાસ્ત્ર ભણ્યું નથી, છતાં પણ જે વેદ, શાસ્ત્ર, ઉપનિષદ, પુરાણો, એમાં જે વસ્તુ કીધી છે એ જ એમણે એમના કીર્તનમાં, એ જ એનું ટ્રાન્સલેશન કર્યું છે. આ એમની વિલક્ષણતા છે. એના ઉપર હું એક પદ લેવાનો હતો નંદ મહોત્સવનું. આમાં અમુક વૈષ્ણવ જે કીર્તન કરતા હોય એમને ખ્યાલ હશે. પરમાનંદ દાસજીનું પદ છે, આજે નંદરાય કે આનંદ ભયો હેરી હે. પરંતુ આજે સમય નથી વિષયને આગળ વધારવો છે. હું કાલે અવશ્ય પ્રારંભમાં જ આ કીર્તનને લઈ એના વિશે તમને સમજાવીશ. એવી રીતના કે એક ટૂંક એના પછી એ જ નંદ મહોત્સવની લીલાનું ભાગવતમાં વર્ણન, અર્થાત દશમ સ્કંદમાં 5મો અધ્યાય નંદ મહોત્સવ, એમાં જે વસ્તુ વ્યાસજી કહે છે એ જ વસ્તુ અષ્ટસખાઓ કહે છે. એક કડીમાં હું તમને ભાગવતના પ્રમાણો બતાડીશ. એ કાલે આપણે પ્રારંભમાં જ લઈ લઈશું. અત્યારના હવે આગળ વિષય ચલાવીએ. બધાને સમજાય તો છે ને? આનંદ આવે છે? બહુ અઘરી ભાષા નથી લાગતી ને? બને તેટલો પ્રયત્ન કરું છું સરળ કરવાનો. આ ભગવત ગુણગાન મહોત્સવની અંદર જે મેં આપને 8 વિષયો આપ્યા, કે એ 8 વિષયોથી એક સંપ્રદાય પરિપૂર્ણ બને છે. સર્વપ્રથમ તો એક સત સંપ્રદાય હોય છે. એ સત સંપ્રદાયની અંદર સંપ્રદાય હોય છે. સત સંપ્રદાય,
ની અંદર 3 ગુણો હોય છે: સાત્વિક, રાજસ, તામસ. મર્યાદા જીવના સાત્વિક, રાજસ, તામસ અલગ છે. પુષ્ટિ જીવના સાત્વિક, રાજસ, તામસ અલગ છે. તેની પૂર્વે આપણી અંદર 2 વસ્તુ જોશે દરેક જીવની અંદર. એક સંસાર આસક્તિનો ત્યાગ, એક ભગવદ આસક્તિમાં આપણી પ્રવૃત્તિ. ભગવદ આસક્તિ એટલે, સંસાર આસક્તિ એટલે ભગવાન પ્રત્યે, ભગવાનની દર્શનની ઈચ્છા, ભગવાનની સેવાની ઈચ્છા, ભગવાનના સ્મરણની ઈચ્છા, ભગવાનના નામની લેવાની ઈચ્છા, ભગવાનની નિકટતાની ઈચ્છા, અને ભગવદ આસક્તિ કહેવામાં આવે. સંસાર આસક્તિ એટલે આપણી અહંતા, આપણી મમતા, આપણો સંસાર, જ્યાં મારું મારું હોય એ સંસાર આસક્તિ. ઉપનિષદ કહે છે, અંધમ તમઃ પ્રવિશન્તિ યે અવિદ્યાયામ ઉપાસતે. જે અજાણતા પણ, જો આ વાક્ય શાસ્ત્ર વાક્ય છે અને ધ્યાનથી સાંભળજો. બાબા બહુ ઊંચા નીચા થાવ માં, બસ અડધી કલાકમાં પૂરું કરી દઈશ. જરાક એકાગ્રતાથી સાંભળો. જો વક્તા અને શ્રોતાનો છે ને એક અન્યોન્ય સંબંધ હોય છે. એક એવો સંબંધ હોય છે જ્યાં કેવલ હૃદય મળે છે. તમે ઘણી વાર હું બોલતો હોય ને મારી સામે ન જોઉં તો મને એમ થાય, આ લોકો કેમ મારી સામે નથી જોતા? હું આટલું હૃદયથી બોલતો હોય, આવો એક અન્યોન્ય સંબંધ બંધાઈ જતો હોય છે. અને ખાસ એ સૂચના કે જે કોઈ પણ વૈષ્ણવને કદાચ આવશ્યક કાર્યના કારણે જવાનું થાય તો એવી રીતના જજો. હું ના નથી પાડતો, પરંતુ એવી રીતના જજો કે બાજુવાળાને ખલેલ ન પહોંચે. ઉપનિષદ કહે છે, અંધમ તમઃ પ્રવિશન્તિ યે અવિદ્યાયામ ઉપાસતે. જે અજાણતા પણ આ સંસાર આસક્તિમાં પડે છે તે ઘોર અંધકારમાં પડે છે. અંધકાર અર્થાત અજ્ઞાન, અજ્ઞાન અર્થાત પતન, પતન અર્થાત સર્વસ્વ ખોઈ બેઠા. સમજી ગયો? અને પછી કેવી વાત કરી? તતો ભૂય એવતે યઉ વિદ્યાયામ રતાઃ. ઈશાવાસ્યોપનિષદ કે જે જાણે છે આ સંસાર આસક્તિ છે, જે જાણે છે કે આ માયા છે, જે જાણે છે કે આ અવિદ્યા છે, છતાં પણ આપણી જેમ આપણે બધા અત્યારે એ જ કરીએ છીએ, છતાં પણ જો એ સંસાર આસક્તિમાં પ્રવિષ્ટ થાય, છતાં પણ એ સંસાર આસક્તિ, તે લૌકિક આસક્તિમાં જો પોતાના મનને ત્યાં વાળે તો તે ઘોર નહીં પરંતુ ઘનઘોરાતિ ઘોર અંધકારમાં પડે છે. હવે તમારા હાથમાં છે તમારે ક્યાં જવું, ક્યાં ન જવું. એ સંસારાસક્તિ કેવી? અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપિ ન મુંચતી આશા પિંડમ. આમાં બધાને આનંદ આવશે. હાસ્ય પ્રસંગ ને ગુડ બધું સાથે છે. અંગમ ગલિતમ, શરીર આખું ગળી ગયું હોય. પલિતમ મુંડમ, વાળ સફેદ થઈ ગયા હોય. કોઈને હોય તો ખોટું ન લગાડતા. દશન વિહીનમ જાતમ તુંડમ, મુખમાંથી બધા દાંતો વયા ગયા હોય. અને વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ, એ જ વૃદ્ધાવસ્થાને લઈને લાકડીની સાથે સાથે ચાલે એવો વૃદ્ધ પણ તદપી આવી અવસ્થા થઈ ગઈ, શરીર ગળી ગયું, વાળ સફેદ થઈ ગયા, મુખમાંથી દાંત ન રહ્યા અને શરીર ઉપર એનો ખુદનો કંટ્રોલ ન રહ્યો અને એ લાકડીના સહારે ચાલે છે, છતાં પણ તદપી નમુંચતી આશા પિંડમ, પોતાની આશાને, પોતાની સંસાર આસક્તિને એ વૃદ્ધ પણ છોડતો નથી. આ ઉપર બહુ સરસ મજાની તમને એક વાત કહું. આ હકીકત બનાવ છે. એક ગામ હતું ને એ ગામમાં એક પુત્ર, એમની પત્ની ને એક માજી એ રહેતા હતા. બધા જ વૈષ્ણવ હતા. હકીકત છે આ, પરંતુ ગામનું નામ મારે નથી દેવું. અને બધા બહુ ભાવવાળા હતા. એક દિવસ માજીની તબિયત બગડી ગઈ
બહુ તબિયત બગડી. એટલે બધી ઉપચાર આદિ બધું કરાવ્યું. જ્યારે ઉપચાર કરાવ્યો અને પછી એક દિવસ એવું થયું, માજી આરામ કરતા હતા. એટલે પેલા જે ભાઈ હતા એમનો જે પુત્ર હતો, તો વ્યવસાય હોય, વ્યાપાર હોય એટલે જવું પડે. એટલે પોતાની પત્નીને કહીને ગયો, હું જરાક બહાર જાઉં છું. જોકે ફૂલ ટાઈમ તો એ લોકો પોતાની માતાનું જ ધ્યાન રાખતા હતા. પરંતુ શું તમારે વ્યાપારમાં શું હોય, છેલ્લે રોજમેળ જોવે ને, હે એવું કે જોવા ગયા હશે. તો જ્યારે ગયા અને અચાનક માજીને શ્વાસ ઉપડ્યો, એવો શ્વાસ ઉપડ્યો. માજી એક જ વસ્તુનું રટન કરે છે, સી સી સી. સમજો, એક જ વસ્તુનું રટન કરે છે, સી સી સી. પેલી જે એમની જે વહુ હતી એ તો માજીને પોતાના અંકમાં, પોતાના ખોળામાં માથું રખાવી, બારી બારણા બધું ખોલી નાખ્યું, પંખો ચાલુ કરી દીધો, હાથ પંખો લઈને આવી રીતના પંખો કરે છે. તો માજી એક જ વસ્તુ, સી સી સી. મોટા મોટા શ્વાસ ભરે છે ને સી સી કરે. પેલી બહુ મૂંઝાણીને કહે છે, માજીને કઈ શ્રી કૃષ્ણ શરણામૃતમાં સાંભળવું હશે તો કાનમાં, હવે જે મોટી ઉંમરના હોય ને એને જોજો, એને તમે કહેશો તો સાંભળશે ને, એના કાનમાં જોરથી કહેવું પડે, તમારે અષ્ટાક્ષર મંત્ર સાંભળવો છે. એવી વહુએ કહ્યું. તો માજી કઈ ન બોલે, બસ સી સી સી. અરે આ જગતમાં જેટલા મંત્રો હતા ને બધા મંત્રોના નામ લઈને કીધા તમારે આ સાંભળવા છે, તો પણ માજી સી સી સી. છેલ્લે એ જ સમયની અંદર પેલો દીકરો આવ્યો. જેવો દીકરો એન્ટર થયો, એને ખબર પડી કે મારા માજીની તબિયત બગડી. એન્ટર એના વહુને રોકી, ભાઈ તું રહેવા દે, એને શ્રી કૃષ્ણ શરણમમાં કે એ કઈ નથી સાંભળવું. હવે માજીનો અંત સમય આવી ગયો છે, જાવા પહેલા એકવાર શીરો ખાઈને જાવું. આવી આપણી સંસાર આસક્તિ છે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દર્શન વિહીનમ જાતમ દંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપિ ન મુંચતી આશા પિંડમ. આ જ રીતના ભાગવતમાં અજામિલનો પ્રસંગ આવે છે. બહુ સરસ પ્રસંગ છે, બહુ મોટું પ્રમાણ છે પ્રિયજનો. જો આને આપણે આપણા જીવનમાં ઉતારીએ ને તો હકીકતે ભગવદ આસક્તિની પ્રાપ્તિ અવશ્ય થશે. અજામિલ વાર્તા તો સાંભળી હશે તમે, માટે ટૂંકમાં કહું છું કે તે અજામિલ કાડ્ય કુબ્જમાં રહેતા તે બ્રાહ્મણ હતા. એક દિવસ એમનું ચિત્ત એક ગણિકામાં લોભાઈ ગયું. ગણિકામાં લોભાતા તે જ એમની સંસારાસક્તિમાં પડી ગયા. પોતાનું બ્રાહ્મણત્વ, પોતાનું બ્રાહ્મણપણું ભૂલી ગયા. બ્રાહ્મણપણું ભૂલી અને એ જ એની સંસારાસક્તિમાં મગ્ન રહ્યા. ખૂબ દુષ્કૃત્યો કર્યા અને એમને 3 પુત્રોની પ્રાપ્તિ થઈ. તેમાંથી સૌથી નાનો હતો નારાયણ, જેનું નામ હતું નારાયણ. એને એના નાના જે બાળક હતો નારાયણ, એના પ્રત્યે ખૂબ પ્રેમ હતો, ખૂબ પ્રેમ હતો. અને થયું એવું કે જ્યારે પોતે હકીકતે આમ નામ સંસાર આસક્તિમાં એના 88 વર્ષો પૂર્ણ થઈ ગયા. વૃદ્ધાવસ્થા આવી ગઈ. ને જ વૃદ્ધાવસ્થા આવતા પોતે ઘરની બહાર એક જે શૈયા હોય એમાં સૂતા હતા અને અચાનક એનો પુત્ર બાજુમાં રમતો હતો અને અચાનક એમણે જોયું કે આકાશ માર્ગેથી 3 એવા દૂત આવે છે જેનું સ્વરૂપ બહુ વિચિત્ર છે. હાથમાં મોટા મોટા પાશ લઈને આવે છે. એ ગભરાઈ ગયા, કારણ કે એને સામે મૃત્યુ દેખાયું. જ્યારે ગભરાઈ ગયા એટલે ગભરાઈને અચાનક એનો પુત્ર જે બાજુમાં રમતો હતો તેને અચાનક બૂમ પાડી, નારાયણ. તો એ બાળક સાંભળ્યો કે ના સાંભળ્યો, પરંતુ ત્યાં વિચરણ કરતા 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 વિષ્ણુ દૂતો સાંભળી ગયા. જ્યારે સાંભળ્યા ત્યારે એ લોકો આવ્યા. આવીને જ્યારે તે યમદૂતોએ પાશ નાખ્યો તો ત્યારે પાશને રોકી યમદૂતોને અટકાવ્યા. જ્યારે યમદૂતોને અટકાવ્યા ત્યારે યમદૂતોએ પૂછ્યું, તમે કોણ છો? પરિચય થયો. પછી વિષ્ણુદૂતોએ કહ્યું કે તમે આને શા માટે લઈ જાઓ છો? આનો શું અપરાધ છે? જો જે વ્યક્તિ નિરંતર સંસાર આસક્તિમાં રહ્યો છે,
નિરંતર લૌકિક આસક્તિમાં રહ્યો છે, છતાં પણ એને વિષ્ણુદૂતો કહે છે આનો શું અપરાધ છે, શા માટે એને તમે લઈ જાઓ છો? વિચાર કરો. પછી ઘણી ચર્ચા ચાલી ત્યારે જે વિષ્ણુદૂતો છે એમણે યમદૂતોને કહ્યું કે તમે અમને ધર્મનો ઉપદેશ આપો, અમે પ્રમાણ માનીએ તો અમે આને લઈ જવા દઈએ. ત્યારે એ લોકોએ ધર્મનો ઉપદેશ આપ્યો કે દરેક મનુષ્ય જ્યારે આવે છે ત્યારે વેદ પ્રણહિતો ધર્મો યધર્મસ્તદ વિપર્યય, જે વસ્તુ વેદમાં કીધી છે એ ધર્મ છે, એનું આચરણ કરે તો તેને પુણ્ય મળે. જો જે વસ્તુ વેદમાં નથી કીધી એ અધર્મ છે, એનું આચરણ કરે તો પાપ મળે. આ અજામિલે નિત્ય નિરંતર પાપનો આશ્રય લીધો છે. તો પેલા વિષ્ણુદૂતો કે એનું સાક્ષી કોણ છે? તો યમદૂતો કે સૂર્યોગ્નિ ખમ્મરુદ્ગાવ સોમ સંધ્યા હની દિશા. સૂર્ય, અગ્નિ, આકાશ, વાયુ, ગાયો વગેરે વગેરે જે કાંઈ પણ ચંદ્રમા આદિ જે આ પ્રકૃતિના જે નિત્ય વસ્તુ છે, જે નિત્ય એના કર્તવ્યો નિભાવે છે. સૂર્ય ક્યારે એવું બન્યું છે 15 મિનિટ લેટ એનો ઉદય થયો બન્યું? એના ટાઈમે જ ઉદય થાય. જે જીવ પોતાના કર્મની અંદર નિષ્ઠ છે એવા જીવો એ આ બધા પાપાત્માઓના દોષોને ગણવા માટે સાક્ષી છે. આવી બધી ચર્ચા થઈ ત્યારે છેલ્લે વિષ્ણુદૂતોએ એક જ શબ્દમાં કહી દીધું કે યદા નારાયણાયેતિ